નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાયમાં આપણે મોક્ષમાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. શિક્ષા પાઠ 16 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ શિક્ષા પાઠ 17મો લઈએ છીએ. બાહુબળી સ્વામીની વાત લીધી છે. અહીંયા કૃપાળુદેવ લખે છે કે બાહુબળ એટલે પોતાની ભુજાનું બળ એમ અહીં અર્થ કરવાનો નથી. કારણ બાહુબળ નામના મહાપુરુષનું આ એક નાનું પણ અદ્ભુત ચરિત્ર છે. બાહુબલી સ્વામી દિગંબર માન્યતા પ્રમાણે સૌથી પહેલા મોક્ષે ગયા આ કાળને વિશે. એટલે ઋષભદેવ ભગવાન થી પણ પહેલા એ મોક્ષે ગયા. અહીંયા કહે છે કે ઋષભદેવજી ભગવાન સર્વસંગ પરિત્યાગ કરી ભરત બાહુબળ નામના પોતાના 2 પુત્રોને રાજ્ય સોંપી વિહાર કરતા હતા. ત્યારે ભરતેશ્વર ચક્રવર્તી થયો. આયુધશાળામાં ચક્રની ઉત્પત્તિ થયા પછી પ્રત્યેક રાજ્ય પર પોતાની આજ્ઞાએ બેસાડી અને 6 ખંડની પ્રભુતા મેળવી. માત્ર બાહુબળે જ એ પ્રભુતા અંગીકાર ન કરી. એથી પરિણામમાં ભરતેશ્વર અને બાહુબળને યુદ્ધ મંડાયું. ઘણા વખત સુધી ભરતેશ્વર કે બાહુબળ એ બંનેમાંથી એકે હટ્યા નહીં. ત્યારે ક્રોધાવેશમાં આવી જઈ ભરતેશ્વરે બાહુબળ પર ચક્ર મૂક્યું. એક વીર્યથી ઉત્પન્ન થયેલા ભાઈ પર તે ચક્ર પ્રભાવ ન કરી શકે. એ નિયમથી ફરીને પાછું ભરતેશ્વરના હાથમાં આવ્યું. ભરતે ચક્ર મૂકવાથી બાહુબળને બહુ ક્રોધ આવ્યો. તેણે મહાબળવત્તર મુષ્ટિ ઉપાડી. તત્કાળ ત્યાં તેની ભાવનાનું સ્વરૂપ ફર્યું. તે વિચારી ગયો કે હું આ બહુ નિંદનીય કરું છું. આનું પરિણામ કેવું દુઃખદાયક છે. ભલે ભરતેશ્વર રાજ ભોગવો, મિથ્યા પરસ્પરનો નાશ શા માટે કરવો? આ મુષ્ટિ મારવી યોગ્ય નથી. તેમ ઉગામી તે હવે પાછી વાળવી પણ યોગ્ય નથી. એમ કહી તેણે પંચમુષ્ટિ કેશલોચન કર્યું અને ત્યાંથી મુનિત્વ ભાવે ચાલી નીકળ્યો. ભગવાન આદિશ્વર જ્યાં 98 દીક્ષિત પુત્રોથી તેમજ આર્યાથી વિહાર કરતા હતા ત્યાં જવા ઈચ્છા કરી, પણ મનમાં માન આવ્યું. ત્યાં હું જઈશ તો મારાથી નાના 98 ભાઈઓને વંદન કરવું પડશે. તેથી
ત્યાં તો જવું યોગ્ય નથી. પછી વનમાં તે એકાગ્ર ધ્યાને રહ્યો. હળવે હળવે 12 માસ થઈ ગયા. મહાતપથી કાયા હાડકાનો માળો થઈ ગઈ. તે સૂકા ઝાડ જેવો દેખાવા લાગ્યો. પરંતુ જ્યાં સુધી માનનો અંકુર તેના અંતઃકરણથી ખસ્યો નહોતો ત્યાં સુધી તે સિદ્ધિ ન પામ્યો. બ્રાહ્મી અને સુંદરીએ આવીને તેને ઉપદેશ કર્યો. એ એમના બહેન આર્યવીર, હવે મદોન્મત્ત હાથી પરથી ઉતરો. એનાથી તો બહુ શોષ્યું, એ બહુ શોષાયા. એઓના આ વચનોથી બાહુબળ વિચારમાં પડ્યો. વિચારતા વિચારતા તેને ભાન થયું કે સત્ય છે, હું માનરૂપી મદોન્મત્ત હાથી પરથી હજુ ક્યાં ઉતર્યો છું. હવે એથી ઉતરવું એ જ મંગળકારક છે. એમ કહીને તેને વંદન કરવા માટે પગલું ભર્યું કે તે અનુપમ દિવ્ય કૈવલ્ય કમળાને પામ્યો. અને પછી છેલ્લે લખે છે કે વાંચનાર, જો માન કેવી દુરિત વસ્તુ છે. માન અભિમાનને કારણે જીવને પડવાનું થાય છે. જીવને જે ગતિ કરવી છે, સદગતિ કરવી છે, એમાં અભિમાન જે છે એ એને નડે છે. માન કષાય એ એવો મોટો કષાય છે કે જેને કારણે મોટા મોટા યોગી મુનીશ્વરો એ બધા પણ આગળ પુરુષાર્થમાં વધી શકતા નથી. અને એ વાત કૃપાળુદેવે એ વખતે પોતાની ઉંમર જ્યારે 16 વર્ષની છે, 17મા વર્ષમાં આ મોક્ષમાળા લખે છે ત્યારે કહે છે. અને પછી તો કૃપાળુદેવે ઘણી વાત કરી છે. એટલે સુધી વાત કરી છે કે જો માન ન હોત તો મોક્ષ અહીં જ હોત, એમ પણ વાત કરી છે. તો એ માન કષાય વિશેની વાત એમને બાહુબલી સ્વામી એના ઉદાહરણ દ્વારા સમજાવી. બાહુબલી સ્વામી અંતરમાં છે જેવો માનનો ભાવ હતો અને પછી એ છૂટી ગયો. એટલે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને કેવળ જ્ઞાન પામ્યા. એ પછીથી એ 17મો શિક્ષાપાઠ પૂરો થયો. એ પછી શિક્ષાપાઠ 18મો 4 ગતિ. કૃપાળુદેવ શિક્ષાપાઠ 18 4 ગતિ એમાં લખે છે કે સાતા વેદનીય અસાતા વેદનીય વેદતા શુભાશુભ કર્મના ફળ ભોગવવા આ સંસાર વનમાં જીવ 4 ગતિમાં ભમ્યા કરે છે. સાતા વેદનીય અને અસાતા વેદનીય. એ નીચે એક ફૂટનોટમાં સ્પષ્ટતા લખી છે કે સંસાર વનમાં જીવ સાતા વેદનીય અસાતા વેદનીય વેદતો શુભાશુભ કર્મના ફળ ભોગવવા આ 4 ગતિમાં ભમ્યા કરે છે. ચાર ગતિમાં ભ્રમણ થાય છે કેમ કે શુભાશુભ ભાવ થાય છે એટલે પુણ્ય ને પાપના બંધ પડે છે. રાગ દ્વેષના ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી કર્મ તો બંધાવાના. એટલે કર્મ બંધાય અને એના ઉદય આવે એનું લક્ષ્ય કરી અને ફરી પાછા નવા કર્મ બંધાય. જૂના કર્મની નિજરા થાય અને નવા કર્મ બંધાય. એમ ચક્ર ચાલ્યા કરે છે. અને મુખ્યતઃ એમાં વેદની કર્મની એ રીતે લીધી છે કે જીવને સાતા વેદની હોય ત્યારે એના ફળને ભોગવવામાં, પુણ્ય પ્રકૃતિના ફળને ભોગવવામાં એ પાપના બંધ કરે છે. અને અસાતા વેદની કર્મનો ઉદય છે ત્યારે દુઃખને કારણે પણ એવા આર્થ ધ્યાન વગેરે કરે છે એટલે ફરી નવા કર્મ બાંધે છે. એટલે એ બે એની મુખ્યતાથી વાત કરી છે કે સાતા વેદનીય અસાતા વેદનીય વેદતા શુભાશુભ કર્મના ફળ ભોગવવા
આ સંસાર વનમાં જીવ 4 ગતિમાં ભમ્યા કરે છે. એ 4 ગતિ ખચિત જાણવી જોઈએ. બરાબર, એ 4 ગતિને જાણવી જોઈએ. અને એ 4 ગતિમાં દુઃખ સિવાય બીજું કંઈ નથી, એ વાત અહીંયા કૃપાળુદેવે કરી છે. અને પછી પુરુષાર્થની વાત કરી છે. તો પહેલું નરક ગતિ. મહારંભ, મદિરાપાન, માંસ ભક્ષણ ઇત્યાદિ તીવ્ર હિંસાના કરનાર જીવો તીવ્ર હિંસાનો ભાવ જે કરે છે ને, કાર્ય તો કેટલું થાય એ ખબર નહીં, પરંતુ એવો ભાવ જે થાય ને, મહાઆરંભના ભાવ, મદિરાપાનના ભાવ, મોટા યુદ્ધની એમ કે તૈયારી કરવી ને પછી એ યુદ્ધ કરવું છે, એ બધા ભાવ પણ એમાં જ જાય. તીવ્ર હિંસાના ભાવ હોય. મહાઆરંભ, મદિરાપાન, માંસ ભક્ષણ ઇત્યાદિ તીવ્ર હિંસાના કરનાર જીવો અઘોર નરકમાં પડે છે. ત્યાં લેશ પણ સાતા વિશ્રામ કે સુખ નથી. મહા અંધકાર વ્યાપ્ત છે. અંગ છેદન સહન કરવું પડે છે. અગ્નિમાં બળવું પડે છે. અને છરપલાની ધાર જેવું જળ પીવું પડે છે. છરપલું એક જાતનું શસ્ત્ર છે. અનંત દુઃખથી કરી ને ત્યાં પ્રાણી ભૂતે સાંકળ, અસાતા અને વિલવિલાટ સહન કરવા પડે છે. જે દુઃખને કેવળ જ્ઞાનીઓ પણ કહી શકતા નથી, ઓહો, તે દુઃખ અનંતી વાર આ આત્માએ ભોગવ્યા છે. મનુષ્ય કરતા સંખ્યા અપેક્ષાએ જોઈએ તો નારકીની સંખ્યા મનુષ્ય કરતા અસંખ્ય ગણી. એટલે તિર્યંચમાંથી પણ એ નરકમાં જાય, મનુષ્યમાંથી પણ નરકમાં જાય. એટલે નરકમાં તો આ જીવ ઘણી વાર ગયો છે એમ કે છે. તે દુઃખ અનંતી વાર આ આત્માએ ભોગવ્યા છે. અને 7 નરક છે. એટલે જેવા પાપ કર્યા હોય એ પ્રમાણે એ નરકની ગતિ થાય. એક વ્યક્તિનો વધ કર્યો છે, એક ખૂન કર્યું છે, એકને મારી નાખ્યો છે, અને એટલો વખત જે ભાવ થયો છે એનું અહીંયા ન્યાય તરીકે ફળ જો કદાચ ફાંસી આપવામાં આવે અને 100 માણસોને મારી નાખ્યા છે, 100 વખત એવા ભાવ કર્યા છે અને છેવટે પકડાયો છે અને ત્યારે પણ એને ન્યાય આપે તો એક વખત જ ફાંસી આપી શકાય છે. એટલે અહીંયા એવો ન્યાય લૌકિકમાં થઈ શકતો નથી. પણ એથી કરીને ન્યાય નથી એમ નથી. જેટલો ભાવ, જેટલો સમય, જેટલી તીવ્રતાથી જે પ્રમાણે કર્યો છે એ પ્રમાણે બંધ પડે છે, તો એ પ્રમાણે પહેલી નરકથી માંડીને 7મી નરક સુધીના બંધ પડે. એટલે એવા સ્થાન પણ છે. બીજી ગતિ તિર્યંચ ગતિ. છલ, જૂઠ, પ્રપંચ ઇત્યાદિ કરીને, છલ, છેતરપિંડી વગેરે, જૂઠ, પ્રપંચ ઇત્યાદિ કરીને જીવ સિંહ, વાઘ, હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ ઇત્યાદિ શરીર ધારણ કરે છે. તે તિર્યંચ ગતિમાં ભૂખ, તરસ, તાપ, વધબંધન, તાડન, ભાર વહન કરવા ઇત્યાદિના દુઃખોને સહન કરે છે. અને એથી આ તો બધા જે અહીંયા કહેવામાં આવે તો કચેન્દ્રી તિર્યંચના કયા, પણ એ સિવાય 4 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય વાળા બધા તિર્યંચ કેટલા પ્રકારે તિર્યંચ. એ બધા છેવટે તો શું સહન કરે છે? દુઃખ જ સહન કરે છે. ત્રીજું મનુષ્ય ગતિ. ખાદ્ય, અખાદ્ય વિશે વિવેક રહિત છે. લજ્જાહીન, માતા પુત્રી સાથે કામ ગમન કરવામાં જેને પાપ અપાપનું ભાન નથી.
એટલે પાપનું ભાન નથી. નિરંતર માંસ ભક્ષણ, ચોરી, પરસ્ત્રી ગમન વગેરે મહાપાતક કર્યા કરે છે. એ તો જાણે અનાર્ય દેશના અનાર્ય મનુષ્ય છે. અનાર્ય દેશના અનાર્ય મનુષ્યમાં આ બધું જોવા મળે છે. આપણે પણ જાણીએ છીએ, ઘણું બધું છે. પણ આર્ય દેશમાં હોય છે, બધું નથી હોતું એવી વાત નથી. અહીંયા કહે છે કે આર્ય દેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, પ્રમુખ, મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રોગથી પીડિત મનુષ્યો છે. બુદ્ધિ વિનાના, મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રોગથી પીડિત મનુષ્યો છે. માન, અપમાન ઇત્યાદિ અનેક પ્રકારના દુઃખ તેઓ ભોગવી રહ્યા છે. બહુ ટૂંકમાં વર્ણન કર્યું છે. વર્ણનનો અહીંયા પ્રયોજન નથી. મૂળ વાત તો બીજી સમજાવી છે પુરુષાર્થની, એટલે આ વર્ણન બધા ટૂંકા વર્ણન કર્યા છે. અને ચોથી દેવગતિ. પરસ્પર વેર, ઝેર, ક્લેશ, શોક, મત્સર એટલે ઈર્ષાનો ભાવ, કામ, મદ, ક્ષુધા ઇત્યાદિથી દેવો પણ આયુષ્ય વ્યતીત કરી રહ્યા છે. મિથ્યાદૃષ્ટિ દેવને આ બધું હોય છે. વેર ઝેર હોય છે, ઈર્ષા હોય છે, બધું જ હોય છે, એટલે દુઃખી થાય છે. એ દેવગતિ. હવે કહે છે કે એમ ચાર ગતિ સામાન્ય રૂપે કહી. આ ચારેય ગતિમાં મનુષ્ય ગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. શ્રેષ્ઠ તો આ ચાર ગતિની અપેક્ષાએ શ્રેષ્ઠ છે. એક પણ ગતિ સારી તો નથી જ. એક પણ ગતિ સારી નથી. સામાન્ય લૌકિકની અંદર એવો ઉપદેશ આપવામાં આવે કે દેવગતિ સારી અને શુભ ભાવ કરો તો દેવગતિ થાય. પણ જે જ્ઞાની છે, જે ધર્મી છે, એવો ઉપદેશ નથી આપતા. એ તો ગતિ રહિત થવાનો ઉપદેશ આપે છે. ચાર ગતિના ભ્રમણ કરીને હવે જો તું થાક્યો હો તો સિદ્ધ ગતિ, પંચમ ગતિને પ્રાપ્ત કર, એવો પુરુષાર્થ કર, એમ જ કહે છે. અને એવો પુરુષાર્થ મનુષ્ય ગતિમાં થાય છે. એ અપેક્ષાએ મનુષ્ય ગતિ સૌથી શ્રેષ્ઠ છે અને દુર્લભ છે. એમ ચાર ગતિ સામાન્ય રૂપે કહી. આ ચારેય ગતિમાં મનુષ્ય ગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. આત્માનું પરમ હિત મોક્ષ એ ગતિથી પમાય છે, એ ગતિમાં પમાય છે. એ મનુષ્ય ગતિમાં પણ કેટલાય દુઃખ અને આત્મ સાધનમાં અંતરાયો છે. સહેલાઈથી કંઈ પ્રાપ્ત થઈ જાય છે એમ નથી. અંતરાયો છે. પુરુષાર્થ કંઈ સહેલો છે એમ નથી. પણ એમ સમજવાથી જ પોતાનું બધું બળ, પોતાનું બધું વીર્ય એ એવા પુરુષાર્થમાં લગાવશે. એટલા માટે વારંવાર મહાપુરુષો એમ સમજાવે છે. મનુષ્ય ગતિમાં પણ કેટલાય દુઃખ અને આત્મ સાધનમાં અંતરાયો છે. આગળ કહે છે કે એક તરુણ સુકુમારને રોમે રોમે લાલ ચોળ સોયા પહોંચવાથી જે અસહ્ય વેદના ઉપજે છે, તે કરતા 8 ગણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. ગર્ભની અંદર એને દુઃખ છે, પણ એને જન્મ પછી ક્યાં ખ્યાલ આવે છે કે ગર્ભમાં કેટલું દુઃખ એને સહન કર્યું છે. એટલે જન્મનું, પછી ગર્ભનું દુઃખ, તે પછી જન્મનું દુઃખ, પછી વૃદ્ધાવસ્થા વગેરે રોગ વગેરેના દુઃખ અને પછી મરણનું દુઃખ. એ બધા દુઃખની વાત મહાપુરુષો તો કરે છે. અહીંયા શું કહે છે કૃપાળુબેન કે વેદના, એવી વેદના, એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સોયા ભૂજવાથી જે અસહ્ય વેદના ઉપજે છે, તે કરતા 8 ગણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લોહી, પરુમાં લગભગ 9 મહિના અહોરાત્ર મૂર્છાગત સ્થિતિમાં વેદના ભોગવીને જન્મ પામે છે. એ બધી વેદના 9 મહિના સુધી ભોગવી, 9 મહિના સુધી ભોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંત ગુણી વેદના ઉત્પન્ન થાય છે. એટલે જન્મ વખતે વળી પાછી એના કરતા વિશેષ વેદના છે.
ત્યાર પછી બાળ અવસ્થા પમાય છે. મળમૂત્ર ધૂળ અને નગ્ન અવસ્થામાં અણસમજણથી રડીને તે બાલ અવસ્થા પૂર્ણ થાય છે અને યુવાવસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન થયો છે ત્યાં એટલે વિષય વિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિંદ્ય દ્રષ્ટિ, સંયોગ, વિયોગ એમ ઘટમાળમાં યુવા વય ચાલી જાય છે. ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે, ત્વચા પર કરચલી પડી જાય છે. સૂંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે. કેશ ધવળ થઈ કરવા માંડે છે. ચાલવાની આય રહેતી નથી, એટલે એટલી શક્તિ રહેતી નથી. હાથમાં લાકડી લઈ રથડિયા ખાતા ચાલવું પડે છે, કાં તો જીવન પર્યંત ખાટલે પડ્યા રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઇત્યાદિ રોગ આવીને વળગે છે અને થોડા કાળમાં કાળ આવીને કોળીઓ કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે કેટલી બધી વેદના છે. ચતુર્ગતિના દુઃખમાં જે મનુષ્ય દેહ શ્રેષ્ઠ, તેમાં પણ કેટલા દુઃખ રહ્યા છે. મનુષ્ય દેહને શ્રેષ્ઠ કયો એ તો ચતુર્ગતિનો અંત કરવાની અપેક્ષાએ, એવો પુરુષાર્થ કરવાની અપેક્ષાએ, મુક્તિની અપેક્ષાએ એને શ્રેષ્ઠ કહ્યું. પણ એમાં દુઃખો ઓછા નથી એમ કે છે. તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે એમ નથી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે. એટલે અહીંયા જે કહ્યું તે પ્રમાણે એમ નથી. પાછું આયુષ પણ અમુક સમય સુધી છે એવું નથી. ગમે ત્યારે તો પૂરું થઈ જાય. હવે કે છે કે માટે જ પ્રમાદ વિના વિચક્ષણ પુરુષો આત્મકલ્યાણને આરાધે છે. માટે જ પ્રમાદ વિના વિચક્ષણ પુરુષો આત્મકલ્યાણને આરાધે છે. ક્યારે સમય પૂરો થઈ જાય છે, મનુષ્ય ગતિ પૂરી થઈ જાય છે એ નિશ્ચિત નથી. એટલે કે છે કે ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે એમ નથી. નાની વયની અંદર પણ આયુષ પૂરું થઈ જાય. એટલે ગમે તે વખતે તે આવીને લઈ જાય છે, કાળ લઈ જાય છે એમ કહીને કહેવું છે કે ગતિ પૂરી થઈ જાય છે. માટે જ પ્રમાદ વિના વિચક્ષણ પુરુષો, જ્ઞાની પુરુષો આત્મકલ્યાણને આરાધે છે અને એવો ઉપદેશ પણ આપે છે. શિક્ષા પાઠ 19. સંસારને 4 ઉપમા. ભાગ પહેલો. આ સંસારની જ વાત કરીને 4 ગતિ રૂપ સંસાર છે ને. હવે એમાં આગળ વધારે વાત લેવી છે તો એમાં કે છે સંસારને 4 ઉપમા. ભાગ પહેલો. સંસારને મહાતત્વજ્ઞાનીઓ એક સમુદ્રની ઉપમા પણ આપે છે. સંસાર રૂપી સમુદ્ર અનંત અને અપાર છે. લોકો એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો. આમ એમના સ્થળે સ્થળે વચનો છે. તત્વજ્ઞાનીઓ મહાપુરુષોના એવા વચનો છે કે આ સંસાર રૂપી સમુદ્ર અનંત અને અપાર છે અને એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો. એવો પુરુષાર્થ કરો વારંવાર એમ કે છે. અને એવું પુરુષાર્થ બતાવે છે કેવી રીતે થાય એ પણ. આમ એમના સ્થળે સ્થળે વચનો છે. સંસારને સમુદ્રની ઉપમા સાચી પણ છે, એટલે યોગ્ય પણ છે, બરાબર લાગે છે. સમુદ્રમાં જેમ મોજાની છોડો ઉછળ્યા કરે છે તેમ સંસારમાં વિષયરૂપી અનેક મોજાઓ ઉછળે છે. સમુદ્રના જળનો ઉપરથી જેમ સપાટ દેખાવ છે તેમ સંસાર પણ સરળ દેખાવ દે છે.
સમુદ્ર જેમ ક્યાંક બહુ ઊંડો છે અને ક્યાંક ભમરીઓ ખવરાવે છે, તેમ સંસાર કામ વિષય પ્રપંચ આદિકમાં બહુ ઊંડો છે. સંસાર કામ વિષય પ્રપંચ આદિકમાં બહુ ઊંડો છે, તે મોહરૂપી ભમરીઓ ખવરાવે છે. થોડું જળ છતાં સમુદ્રમાં જેમ ઊભા રહેવાથી કાદવમાં ખૂંચી જઈએ છીએ, તેમ સંસારના લેશ પ્રસંગમાં તે તૃષ્ણારૂપી કાદવમાં ખૂંચવી દે છે. સમુદ્ર જેમ નાના પ્રકારના ખરાબા અને તોફાનથી નાવ કે વહાણને જોખમ પહોંચાડે છે, તેમ સ્ત્રીઓ રૂપી ખરાબા અને કામરૂપી તોફાનથી સંસાર આત્માને જોખમ પહોંચાડે છે. સમુદ્ર જેમ અગાધ જળથી શીતળ દેખાતો છતાં વડવા નળ નામના અગ્નિનો તેમાં વાસ છે, તેમ સંસારમાં માયારૂપી અગ્નિ બળ્યા જ કરે છે. સમુદ્ર જેમ ચોમાસામાં વધારે જળ પામીને ઊંડો ઉતરે છે, તેમ પાપરૂપી જળ પામીને સંસાર ઊંડો ઉતરે છે, એટલે મજબૂત પાયા કરતો જાય છે. આ સંસારને સમુદ્રની ઉપમા એની વાત થઈ પહેલી ઉપમાની. હવે બીજી ઉપમા. સંસારને બીજી ઉપમા અગ્નિની છાજે છે. અગ્નિથી કરીને જેમ મહાતાપની ઉત્પત્તિ છે, એમ સંસારથી પણ ત્રિવિધ તાપની ઉત્પત્તિ છે. અગ્નિથી બળેલો જીવ જેમ મહા વિલવિલાટ કરે છે, તેમ સંસારથી બળેલો જીવ અનંત દુઃખરૂપ નરકથી અશ્રય વિલવિલાટ કરે છે. અગ્નિ જેમ સર્વ વસ્તુનો ભક્ષ કરી જાય છે, તેમ સંસારના મુખમાં પડેલાનો તે ભક્ષ કરી જાય છે. અગ્નિમાં જેમ જેમ ઘી અને ઈંધણ હોમાય છે, તેમ તેમ તે વૃદ્ધિ પામે છે, તેમ સંસારમાં તીવ્ર મોહિની રૂપ ઘી અને વિષયરૂપ ઈંધણ હોમાય છે, તેમ તેમ તે વૃદ્ધિ પામે છે. તેવી જ રીતે અહીંયા ફૂટનોટમાં એક વાત લીધી છે, તેવી જ રીતે સંસાર રૂપ અગ્નિમાં તીવ્ર મોહિની રૂપ ઘી અને વિષયરૂપ ઈંધણ હોમાતા તે વૃદ્ધિ પામે છે. એવી જ રીતે વાત લીધી છે. વાત એ જ છે. તો એ બીજી ઉપમા થઈ અગ્નિની. ત્રીજી, સંસારને ત્રીજી ઉપમા અંધકારની છાજે છે. અંધકાર. અંધકારમાં જેમ સિંદરી સર્પનું ભાન કરાવે છે, તેમ સંસાર સત્યને અસત્ય રૂપ બતાવે છે. અંધકારમાં જેમ પ્રાણીઓ આમ તેમ ભટકી વિપત્તિ ભોગવે છે, તેમ સંસારમાં બેભાન થઈને અનંત આત્માઓ ચતુર્ગતિમાં આમ તેમ ભટકે છે. અંધકારમાં જેમ કાચ અને હીરાનું જ્ઞાન થતું નથી, તેમ સંસાર રૂપી અંધકારમાં વિવેક અવિવેકનું જ્ઞાન થતું નથી. જેમ અંધકારમાં પ્રાણીઓ છતી આંખે અંધ બની જાય છે, તેમ છતી શક્તિએ સંસારમાં તેઓ મોહાંધ બની જાય છે. અંધકારમાં જેમ ઘુવડ ઇત્યાદિકનો ઉપદ્રવ વધે છે, તેમ સંસારમાં લોભ માયા આદિકનો ઉપદ્રવ વધે છે. અનેક ભેદે જોતા સંસાર તે અંધકાર રૂપ જ જણાય છે. આ ચાર ઉપમાનો પહેલો ભાગ પૂરો થયો. હવે શિક્ષા પાઠ 20 ની અંદર સંસારને ચાર ઉપમા ભાગ બીજો કહે છે, એમાં ચોથી ઉપમા કહે છે કે સંસારને ચોથી ઉપમા શકટ ચક્રની એટલે ગાડાના પૈડાની છાજે છે. ચાલતા શકટ ચક્ર જેમ ફરતું રહે છે, તેમ સંસારમાં પ્રવેશ કરતા તે ફરતા રૂપે રહે છે. શકટ ચક્ર ગાડાનું પૈડું
શકટ ચક્ર જેમ ધરી વિના ચાલી શકતું નથી, તેમ સંસાર મિથ્યાત્વ રૂપી ધરી વિના ચાલી શકતો નથી. આ મિથ્યાત્વ રૂપી ધરી વિના ચાલી શકતો નથી. બહુ સરસ રીતે વાત કરી છે. મિથ્યાત્વ જાય તો પછી સંસાર રહે નહીં, પછી બધું જાય. ગાળાનું ચક્ર છે એ ધરી વિના કેવી રીતે રહે, કેવી રીતે ચાલે? શકટ ચક્ર જેમ ધરી વિના ચાલી શકતું નથી, તેમ સંસાર મિથ્યાત્વ રૂપી ધરી વિના ચાલી શકતો નથી. શકટ ચક્ર જેમ આરા વડે કરીને રહ્યું છે, તેમ સંસાર શંકા પ્રમાદ આદિ આરાથી ટક્યો છે. આરા એટલે બીજા લાકડા જે આમ ગોળ સાથે ધરીને જોડતા હોય તે. અનેક પ્રકારથી એમ શકટ ચક્રની ઉપમા પણ સંસારને લાગી શકે છે. હવે કે છે કે સંસારને જેટલી અધો ઉપમા આપો એટલી થોડી છે. એ 4 ઉપમા આપણે જાણી હવે એમાંથી તત્વ લેવું યોગ્ય છે. કેટલાય પ્રકારે સંસારને ઉપમા આપી શકાય, કેમ કે સંસારમાં દુઃખનો પાર નથી. અને જે કંઈ થઈ રહ્યું છે અનેક પ્રકારે થઈ રહ્યું છે, 4 ગતિ છે, એટલે એ રીતે જોઈએ તો ઉપમાઓ પણ અનેક પ્રકારે થાય. અહીંયા તો એ બધા દ્વારા સમજવું એ છે કે આત્માનું સ્વરૂપ એ કઈ નિત્ય સંસાર પર્યાય રૂપ છે એમ તો નથી. સંસાર પર્યાય અનાદિની હોવા છતાં પણ એનો અંત છે, અને પછી સિદ્ધની પર્યાય થાય છે. સિદ્ધની પર્યાયની આદિ છે અને પછી એ અનંત છે. અહીંયા કે છે કે સાગર જેમ મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી તરીને પાર પમાય છે, તેમ સદધર્મ રૂપી નાવ અને સદગુરુ રૂપી નાવિકથી સંસાર સાગર પાર પામી શકાય છે. સદધર્મ અને સદગુરુ, સદધર્મ અને સદગુરુ એ આપણી કર્મોને કારણે એવી દશા સદગુરુ પામ્યા છે અને એ સદધર્મને પામ્યા છે. આપ્ત વાણી શંકર ભગવાન કેવળી પરમાત્મા આપ્ત પુરુષ છે. એમની દિવ્ય ધણી દ્વારા એ સદગુરુ છે એ એને આત્મસાત કરી પોતાના પુરુષાર્થ દ્વારા એને પામ્યા છે એવા સદગુરુ, અને એમના દ્વારા ધર્મનો પ્રકાશ થાય છે એ સદધર્મ છે. એટલે એવા સદધર્મ રૂપી નાવ, પણ એ એકલી નાવ કામ નહીં આવે, કેમ કે શાસ્ત્રની અંદર ઘણી વાત કહેવામાં આવી છે, અનેક અપેક્ષા સહિત વાત કરવામાં આવી હોય. વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે, તો જીનેશ્વર ભગવાનની વાણીમાં એવું જ સ્વરૂપ પ્રકાશ્યું છે. એટલે ભગવાનની વાણી તો સ્યાદવાદ મુદ્રિત વાણી છે, અને એમાંથી જે શાસ્ત્રની રચના થઈ છે એ પણ એવી જ થઈ છે. આચાર્ય ભગવાને એવી જ શાસ્ત્રની રચના કરી છે. એટલે એ સમજવી કંઈ સહેલું નથી. સદગુરુ દ્વારા એ સમજવામાં આવે તો જ જે આશય છે એ સિદ્ધ થાય. પોતાને પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, અને એ વાત શાસ્ત્રમાં તો આવી છે, પણ એ શાસ્ત્રની વાતને સદગુરુ દ્વારા સમજવી જોઈએ, અને કૃપાળુ દેવે એ માટે ખૂબ ભાર મૂક્યો છે. એટલે જીનવાણીને તો લીધી જ છે તદ્ધર્મ રૂપી નાવ, અને સાથે કે છે સદગુરુ રૂપી નાવિકથી સંસાર સાગર પાર પામી શકાય છે. સાગરમાં જેમ ડાયા પુરુષોએ નિર્વિઘ્ન રસ્તો શોધી કાઢ્યો હોય છે, તેમ જીનેશ્વર ભગવાને તત્વજ્ઞાન રૂપ ઉત્તમ રાહ બતાવ્યો છે, જે નિર્વિઘ્ન છે. ભગવાને બતાવેલો માર્ગ છે. મોક્ષ માર્ગ કોઈ કલ્પિત નથી,
અને એ માર્ગ રાજમાર્ગ છે. એ માર્ગે ચાલી અને પુરુષાર્થ કરી અને અનંત જીવો મોક્ષે ગયા છે. અને એ જ માર્ગ અનાદિનો ચાલ્યો આવે છે. અનંત કાળમાં બધા જ દિનેશ્વર ભગવાને, બધા જ તીર્થંકર ભગવાને, કેવડી ભગવાને બધા એ જ માર્ગ પ્રકાશ્યો છે. અને ગણધર ભગવાને એવી જ રચના કરી છે. આચાર્ય ભગવાન દ્વારા એ જ શાસ્ત્ર દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. જુદા જુદા કાળને વિશે નામ ફેર થોડાક હોય, પણ વાત તો એની એ જ હોય. વસ્તુમાં કઈ ફેર પડતો નથી, વસ્તુ સ્વરૂપમાં ફેર પડતો નથી. તો માર્ગમાં, મોક્ષ માર્ગમાં અને એના પુરુષાર્થમાં ક્યાંથી ફેર હોય? એ જ વાત ચાલી આવે છે. બીજી વાત કરે છે કે અગ્નિ જેમ સર્વને ભક્ષ કરી જાય છે, પરંતુ પાણીથી બુઝાઈ જાય છે. પેલી જે સમુદ્રની ઉપમા હતી ને, એને માટે આ વાત લીધી. હવે અગ્નિ માટે કહે છે કે અગ્નિ ભલે ગમે તેવો અગ્નિ છે, તો કહે છે કે અગ્નિ જેમ સર્વને ભક્ષ કરી જાય છે, પરંતુ પાણીથી બુઝાઈ જાય છે, તેમ વૈરાગ્ય જળથી સંસાર અગ્નિ બુઝવી શકાય છે. વૈરાગ્ય રૂપી જળથી સંસાર અગ્નિ બુઝવી શકાય છે. સંસારમાં જે વિષય અગ્નિને કારણે જીવ તપે છે ને, શેકાય છે ને, એ વૈરાગ્ય દ્વારા એને ઠારી શકાય છે. ત્રીજી વાત અંધકારની લીધી છે. તો એમાં કહે છે કે અંધકારમાં જેમ દીવો લઈ જવાથી પ્રકાશ થઈ જોઈ શકાય છે, તેમ તત્વજ્ઞાન રૂપી નિર્બુજ દીવો, જે બુઝાતો નથી ક્યારે એવો દીવો, તત્વજ્ઞાન રૂપી નિર્બુજ દીવો સંસાર રૂપી અંધકારમાં પ્રકાશ કરી સત્ય વસ્તુ બતાવે છે. ચારે ચાર ઉપમા અને એની સાથે એને દૂર કરવા માટે એનો માર્ગ પણ કૃપાળુદેવે બતાવ્યો. ચોથું, શકટ ચક્ર જેમ બળદ વિના ચાલી શકતું નથી. ગાડાના પૈડા ફરે છે, પણ કેવી રીતે? એને ખેંચનાર બળદ છે ને. તો કે છે કે શકટ ચક્ર જેમ બળદ વિના ચાલી શકતું નથી, તેમ સંસાર ચક્ર રાગ દ્વેષ વિના ચાલી શકતું નથી. બે બળદ જોઈએ ને ગાડાને, તો અહીંયા પણ રાગ દ્વેષ એને બે બળદ સમાન કયા છે. એના વિના સંસાર ચક્ર ચાલી શકતું નથી. ઓછા શબ્દોની અંદર અને સહેલા શબ્દોમાં કૃપાળુદેવે કેટલી બધી મહત્વની વાત કરી છે, સારભૂત વાત કરી છે. ચરણાનુયોગની કેટલી બધી વાતને એમણે સમાવી લીધી છે. અને છેલ્લે કહે છે કે એમ એ સંસાર દર્દનું ઉપમા વડે નિવારણ અનુપાન સાથે કહ્યું, તે આત્મહિતૈષી એ નિરંતર મનન કરવું અને બીજાને બોધવું. અનુપાન એટલે આપણે જમી લઈએ ને ત્યાર પછીથી જે મુખવાસ વગેરે જે છે ને, અથવા તો એની સાથે જમીએ ને એની સાથે જે કંઈ એવા દૂધ વગેરે લઈએ તો એ અનુપાન કહેવાય. દૂધ કે કંઈક સાથે લઈએ છીએ તો એ અનુપાન કહેવાય. તો એવી રીતે એ અનુપાન જેમ એમ કે છે કે એમ એ સંસાર દર્દનું ઉપમા વડે નિવારણ અનુપાન સાથે કહ્યું, તે આત્મહિતૈષીએ નિરંતર મનન કરવું અને બીજાને બોધવું. તો એ રીતે શિક્ષાપાઠ 20મો પૂરો થયો. હવે શિક્ષાપાઠ 21 એમાં 12 ભાવના ને માત્ર અહીંયા નિરૂપણ કર્યું છે. પેલા 12 ભાવનાની વાત માંથી 10 ભાવનાનું સ્વરૂપ તો આપણે ભાવના બોધમાં કર્યું છે. અહીંયા કહે છે કે વૈરાગ્યની અને તેવા આત્મહિતૈષી વિષયોની સુદૃઢતા થવા માટે 12 ભાવના ચિંતવવાનું તત્વજ્ઞાનીઓ કહે છે. જો માત્ર એમાં વૈરાગ્યની વાત છે એટલું નથી. વૈરાગ્યની અને તેવા આત્મહિતૈષી વિષયોની સુદૃઢતા થવા માટે, આત્માને હિતકારી વિષયો જે છે એની સુદૃઢતા થવા માટે, એટલે એને પુરુષાર્થ તરફ વળવું છે ને, એ માટે
એ બહાર ભાવનાનું ચિંતવવું તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. એટલે જ સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા, જ્યારે અનુપ્રેક્ષા શબ્દ આવે એટલે ભાવના, બહાર ભાવના, પણ એ બાર ભાવના માટે એમને 491 ગાથા લખી છે. તો માત્ર કઈ એમાં એટલી જ વાત નથી, વૈરાગ્યની જ વાત છે એમ નથી. સમગ્રપણે બધી વસ્તુને એમણે લીધી છે કે જે દ્વારા જીવ વસ્તુ સ્વરૂપને સમજી અને મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરી શકે. એટલે વૈરાગ્યની અને તેવા આત્મ હિતૈષી વિષયોની સુદૃઢતા થવા માટે, આત્મહિતૈષી વિષયની સુદૃઢતામાં તો પોતે ભગવાન આત્મા છે, કેવો છે એ વાત પણ આવી જાય. પોતાને હિતકારી છે ને, આત્માનું સ્વરૂપ જાણવું પણ હિતકારી છે ને, 6 દ્રવ્યનું 9 તત્વનું સ્વરૂપ જાણવું પણ હિતકારી છે ને. એટલે જ સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષાની અંદર બધી જ વાત તેમાં આવે છે. અહીંયા 12 ભાવનાને ટૂંકમાં વર્ણન કર્યું છે તે લઈએ. પહેલું, શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવાર આદિ સર્વ વિનાશી છે. પહેલી અનિત્ય ભાવના, આ બધું વિનાશી છે, અવિનાશી નથી. આત્મા અવિનાશી છે પણ આ બધું વિનાશી છે. શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવાર આદિ સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે પહેલી અનિત્ય ભાવના છે. અવિનાશી અનિત્ય તો શું છે? અવિનાશી એટલે જેનો નાશ નથી થતો તે, અને બીજું વિનાશી, તો જેનો નાશ થાય છે એ અનિત્ય છે, નિત્ય રહે છે એ અવિનાશી છે. અવિનાશી અને અનિત્યની વાત જે છે, તો અવિનાશી એટલે જેનો નાશ નથી થતો, મૂળ દ્રવ્યનો નાશ નથી થતો, 6 માંથી કોઈ દ્રવ્યનો નાશ નથી થતો, એટલે જીવનો નાશ નથી, જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ અહીંયા લીધું. એટલે જીવ તો અવિનાશી છે જ. જીવનો મૂળ ધર્મ તો જીવને વિશે રહ્યો હોય એ જ હોય ને. અહીંયા જીવને અવિનાશી કહેવાને બદલે કૃપાળુદેવે એમ કહ્યું કે જીવનો મૂળ ધર્મ અવિનાશી છે. તો એ મૂળ ધર્મ જીવને વિશે રહ્યો છે, તો જ્યારે મૂળ ધર્મ અવિનાશી હોય તો જીવ પણ અવિનાશી ઠર્યો ને. એટલે એમાં તો ઘણી વાત કરી દીધી કે પોતે વસ્તુ, પદાર્થ, અનંત ગુણનો પિંડ, અસંખ્ય પ્રદેશ, એવી પોતાની સત્તા જે છે, એવું પોતાનું સ્વરૂપ જે છે, જે ધ્રુવ એક સરખું જ રહે છે, એને અનુસરીને એના પરિણામ થઈ રહ્યા છે, એ એનો ધર્મ છે. એના અંદર અનંત ગુણનું પરિણમન અંદરમાં થઈ રહ્યું છે, એ જ એનો ધર્મ છે, એ મૂળ ધર્મ છે, એનો નાશ થતો નથી. એટલે એનો અર્થ કે જીવનો નાશ તો થતો જ નથી. જીવ એવા મૂળ ધર્મ સહિત એવો ને એવો રહે છે, એમ અવિનાશીપણું છે. અને એમ ચિંતવવું એટલે પોતે માત્ર અવિનાશી છે એમ નહીં, પણ મૂળ ધર્મ અવિનાશી છે એ વાતનું ચિંતન કરવું કે એમાંથી પોતાને વર્તમાન પર્યાયમાં આ બધી મલિનતા બધું છે, ભવના ભ્રમણ છે, 4 ગતિના ભ્રમણ, આ બધું હોવા છતાં પોતાનું મૂળ સ્વરૂપ એ તો એવું ને એવું જ રહ્યું છે. સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ એવું ને એવું જ રહ્યું છે, એ અવિનાશી છે એમ ચિંતવવું તે પહેલી અનિત્ય ભાવના છે. હવે વાત શેની કરવાની? અનિત્ય વસ્તુની. શરીર, વૈભવ, લક્ષ્મી એ બધું જે છે તે અનિત્ય છે, પણ છેવટે એ અનિત્ય જે છે તો એમાં પ્રશ્ન કરવાનો કે તો પછી નિત્ય કાંઈ છે કે નથી? તો કે આત્મા નિત્ય છે. શું નિત્ય છે આત્મામાં? તો કે એનો ધર્મ જે છે તે નિત્ય છે, એ અવિનાશી છે. એટલે અનિત્ય ભાવનાની અંદર જેનું ચિંતન કરવાનું છે એ તો પોતાના અવિનાશી ધર્મનું ચિંતન કરવાનું છે. આ બધું અનિત્ય છે એટલાથી કઈ વાત પૂરી થતી નથી. કૃપાળુદેવ એક લીટીની અંદર બધી વાત કહી દીધી કે ચિંતન તો આ કરવાનું છે. આપણે અનિત્ય ભાવનાનો વિચાર કરીએ તો આ બધું અનિત્ય છે, બધું ક્ષણિક છે, આ બધી વાત થઈ, તો એથી શું? પણ એ અનિત્ય છે બરાબર છે, પણ આમાં પ્રશ્ન તો કઈ નિત્ય છે કે નથી? અને નિત્ય છે તો એ શું છે? આત્મા નિત્ય છે, દ્રવ્ય નિત્ય છે, પોતે નિત્ય છે. તો પોતે નિત્ય છે તો શું નિત્ય છે પોતાને વિશે?
તો એના મૂળ ધર્મ અવિનાશી છે. જો વાંચી નાખીએ પણ અમુક અમુક વસ્તુ કૃપાળુદેવે એટલી બધી ઊંકાણમાં પણ ગંભીર વાતો એમણે શાસ્ત્રની વાતોને લઈ લીધી છે. અનિત્ય ભાવનામાં આ વાત છે. ચિંતવવાનું તો એ છે વધારે. ઠીક છે, પેલું બધું જે છે તે અનિત્ય છે, નિત્ય નથી એ બધું. અને બીજું પોતાના પરિણામ જે થઈ રહ્યા છે એ પણ અનિત્ય છે, એ પણ કાંઈ નિત્ય નથી. સંસાર પર્યાયમાં જે પરિણામ થઈ રહ્યા છે એ પણ નિત્ય નથી, એ પણ અનિત્ય છે. પણ એ બધું અનિત્ય ખરું, એ વાત બરાબર છે. પણ મૂળ જે ચિંતવવાનું છે તો કૃપાળુદેવ કહે છે કે જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું, અને તે ખરેખર સાચા અર્થમાં અનિત્ય ભાવના છે. બીજું, સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે એમ ચિંતવવું તે બીજી અશરણ ભાવના છે. હવે અશરણ ભાવનામાં તો આપણે બધી લાંબી વાતો ઘણી બધી કહી કે કોઈ શરણ થતું નથી, કોઈ શરણ એને થતું નથી. એ બધી વાત એમાં તો લઈએ. કોઈ સગા સંબંધી હોય, કોઈ શરણ નથી, કે કોઈ ધન લક્ષ્મી કે રાજા કે કોઈ બીજા કોઈ પણ એને શરણ છે જ નહીં, એમ વાત આપણે અશરણની લઈએ. કોઈ શરણ નથી. સાચું શરણ શું, પછી એના ઉપરથી વાત આવે એટલી. તો એ શરણમાં ધર્મ જે છે તે શરણ છે. જીનેશ્વર પ્રણીત ધર્મ જે છે, જીનેશ્વર કથિત ધર્મ જે છે એ જ જીવને શરણ છે. એટલે સંસારમાં વાત તો એમ જ લેવામાં આવે કે જ્યારે આયુષ પૂરું થાય છે ત્યારે કોઈ એને શરણ આપનાર નથી. મોટા મોટા વૈદ્ય આવે, ગમે તે આવે, કંઈ પણ થાય તો કોઈ એને શરણ આપી શકે નહીં. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી. પણ એના પછી વાત જે કરવી છે તો કૃપાળુદેવે બીજી રીતે લીધી છે. કે છે કે માત્ર એક શુભ ધર્મનું જ શરણ છે, અને એ શરણ સત્ય છે. અને એ શરણ જે છે તો સિદ્ધ થયેલું શરણ છે. એ સત્ય શરણ છે એમ સિદ્ધ છે. અનંત કાળથી ધર્મનું જ શરણ જીવોને રહ્યું છે. અને એ ધર્મ દ્વારા જ ભલે ને મરણ થયું તો પણ જીવ પોતે પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે ને. ધર્મ, જેને ધર્મનું શરણ લીધું છે, જે ધર્મ ભાવે થયો છે, એટલે સમ્યક દર્શન જેને પ્રગટ કર્યું છે, એ જીવને ભલે ને મરણ થાય તો કેટલા ભરણ થઈ થઈને થવાના, એટલે કે ભવ થઈ થઈને કેટલા થવાના છે. આંગળીને વેઢે ગણા એટલા ભવ થશે. છેવટે તો એ મુક્ત દશાને પામે જ છે ને. એટલે શુભ ધર્મનું જ શરણ છે, એ સત્ય છે. શુભ ધર્મનું જ શરણ સત્ય છે એમ ચિંતવવું તે બીજી અશરણ ભાવના છે. હવે એમ ચિંતવીને ધર્મનું શરણ, એ શરણ પછી લેવું. ચિંતવન કરે તો પછી એનું એને મહાત્મા આવે, ધર્મનું મહાત્મા આવે. સાચો ધર્મ શું છે, જે પોતાને ખરેખર શરણ રૂપ છે એ શું છે, એ ચિંતવન કરતા એને ખ્યાલમાં આવે, અને પછી એ ધર્મનું શરણ લે છે. ચત્તારી મંગલમની અંદર પછી 4 શરણા એ જે વાત આવે છે, અને છેવટે તો આત્મા જ મુખ્યતાથી તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એ જ શરણ છે. હરિયંતા શરણમ પવિજામી, સિદ્ધા શરણમ પવજામી, સાહુ શરણમ પવજામી, કેવલી પરંતુ ધમ્મો શરણમ પવજામી. અને એ 4 શરણની વાત જે છે એ વ્યવહારથી એ શરણ છે, અને નિશ્ચયથી તો પોતાનો આત્મા છે એ જ શરણ છે. એ બીજી ભાવનાની વાત થઈ. ત્યાર પછી ત્રીજી, આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતા કરતા સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ, એ સંસાર મારો નથી, હું મોક્ષમય છું એમ ચિંતવવું તે ત્રીજી સંસાર ભાવના છે. સંસાર ભાવનામાં સંસારને કઈ ચિંતવીએ છીએ એમ નથી, પણ સંસાર જે છે એ દુઃખરૂપ છે. ભવના ભ્રમણ એમાં થઈ રહ્યા છે. એમાંથી હું ક્યારે છૂટું અને કેવી રીતે છૂટું એનું ચિંતવન થવું, એને ખરેખર સંસાર ભાવના કહી છે. પણ છૂટે તો શું થાય, આ સિવાય એને બીજું ક્યાં કઈ જોયું જ છે.
સંસાર પર્યાયમાં જીવ રહ્યો છે અનાદિથી, તો એને સંસાર પર્યાય સિવાય બીજી પર્યાય છે એનો એને ક્યાં અનુભવ છે? તો એમાં એને એ ચિંતવવાનું છે કે પોતે ખરેખર આ સંસાર પર્યાય સિવાય પણ બીજી પર્યાય રૂપ હંમેશને માટે રહી શકે છે. એટલે કે હું મોક્ષમય છું, સિદ્ધ સ્વરૂપ છું, શુદ્ધ છું. એટલે આ સંસાર પર્યાય છૂટી અને પછી સિદ્ધ પર્યાય થાય. એટલે એ બીજી પર્યાય, મુખ્ય જીવને બે જ પર્યાય છે, એક સંસાર પર્યાય અને એક સિદ્ધ પર્યાય. અનંત કાળથી જે પર્યાય રહી છે તે સંસાર પર્યાય છે, પણ છેવટે એનો અંત આવે છે. એટલા માટે સંસાર પર્યાયને અનાદિ શાંત કહેવામાં આવે છે. અનાદિથી છે અને સ અંત છે. જ્યારે સિદ્ધની પર્યાય જે છે એની આદિ છે, એટલે આદિ સહિત છે, એટલે સાદી પણ પછી અનંત છે, સાદી અનંત છે. તો એ વાત મહત્વની છે કે પોતાને સિદ્ધ પર્યાય છે. એટલા માટે અહીંયા કૃપાળુદેવે એમ લીધું કે હું મોક્ષમય છું એમ ચિંતવું. હું મોક્ષ સ્વરૂપ છું, હું શુદ્ધ મોક્ષ સ્વરૂપ છું. આ બધું બહારમાં જે પર્યાય જે છે એ પર્યાય એ મારું સ્વરૂપ નથી. સંસાર પર્યાય એ મારું સ્વરૂપ નથી. હું મોક્ષ સ્વરૂપ છું. તો મારી પર્યાય કેવી હોય? સિદ્ધ પર્યાય મારી હોય. એમ ચિંતવવું તે ત્રીજી સંસાર ભાવના છે. અને એવું ચિંતવન કરે છે તો જ પોતાની સાચી ઓળખને એ દ્રઢ કરે છે. હું મોક્ષ સ્વરૂપ છું, શુદ્ધ છું, સિદ્ધ સમાન છું. અને એવું જ વસ્તુ સ્વરૂપ છે, એવું જ મારું દ્રવ્ય છે, એ વસ્તુ ધ્રુવ છે. તો એમ હું મોક્ષમય છું, તો પછી પર્યાય પણ મારી એવી શુદ્ધ હોય, એટલે કે સિદ્ધ પર્યાય હોય. એમ હું ચિંતવું, એ ખરેખર તો સંસાર ભાવનાનું ચિંતવન છે. સંસારને ચિંતવવાનો નથી. સંસાર કેમ ટળે એનો ઉપાય જે છે એ ઉપાયમાં મુખ્યતા શેની છે? એમાં મુખ્યતા તો એ છે કે પોતે મોક્ષમય છે, પોતે શુદ્ધ છે, સિદ્ધ સમાન છે, એમ ચિંતવવું તે સંસાર ભાવના છે. કૃપાળુદેવે ઘણી મહત્વની વાત અહીંયા લખી દીધી છે. એ પછી ચોથી વાત છે, આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે, પોતાના કરેલા કર્મ એકલો ભોગવશે, એમ ચિંતવવું તે ચોથી એકત્વ ભાવના છે. આ મારો આત્મા એકલો છે, એની આજુબાજુમાં જે બધા જે છે એના તરફ એનું લક્ષ જાય છે, ને એને એમ છે કે મને બધાનો સપોર્ટ છે, બધા મારી સાથે છે, એટલે મારે કોઈ ચિંતા નથી. આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે. બધા જ બોલે છે એવું મોડેથી તો, પણ ખરેખર પોતે એકલો રહી શકતો નથી. એને મનમાં મિથ્યા ભ્રમ તો એવો રહ્યો જ છે કે એ એકલો નથી. વાસ્તવમાં એ એકલો છે ને એકલો જશે, પોતાના કરેલા કર્મ એકલો ભોગવશે, એમ ચિંતવવું તે ચોથી એકત્વ ભાવના છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બીજી બધા આગળની જે 8 ભાવના છે એને પણ આપણે વિસ્તારથી સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.